નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જેને જે કહેવું હોય તે કહેવા દો, આપણું શું જાય છે. આ તો સમય સમયની વાત છે અને સમય દરેકનો આવે છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 4 એપ્રિલ 2025, 4/4/25. આજની તિથિની વાત કરીએ, ચૈત્ર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે. તિથિ છે સાતમ, એટલે આજે છે ચૈત્ર સુદ સાતમ, 7મું નોરતું છે. નક્ષત્ર આર્દ્રા આવે છે, યોગ શોભન આવે છે અને કરણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ છે. આજે જૈન ધર્મ પ્રમાણે શાશ્વતી, આયંબલ, ઓળી અને અઠ્ઠાઈનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે દગ્ધયોગ પણ છે કે જે અશુભ ગણાતો હોય છે. વિષ્ટિ સાંજે 8:12થી શરૂ થશે અને આજથી વાસંતી દુર્ગા પૂજાનો પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, તેની આજે સાતમ છે, એટલે 7મથી 9 સુધી વાસંતી દુર્ગા પૂજા. કારણ કે આ નવરાત્રિ જે છે તે ચૈત્ર મહિનામાં આવે છે, વસંત ઋતુમાં આવે છે, માટે આ દુર્ગા પૂજાનું ખૂબ મહત્વ હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રાર્થના કક્ષ, મંદિર, ધ્યાનખંડ, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે યોગ્ય દિશામાં એ હોવું જોઈએ. યોગ્ય દિશામાં હશે તો જ તેનું ફળ મળવાનું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વ્યક્તિ કહે છે કે સાહેબ હું સવાર સાંજ કલાક પૂજા કરું છું, આ કરું છું, તોય ફળ મળતું નથી. ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો મંદિર મૂકેલું હોય, એ પ્રમાણે પૂજા ઉપાસના કરતા હો તો તમને એનું ચોક્કસ સારું ફળ મળતું હોય છે. જ્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે ઈશાન ખૂણામાં જો મંદિર હોય અને ત્યાં જો લાલ રંગનો વધારે ઉપયોગ થયેલો હોય તો પણ તે દોષ કહેવાતો હોય છે. આપણે ત્યાં મોટાભાગે એવું જોવા મળે છે કે મંદિર હોય એટલે લાલ રંગનો ઘણો ઉપયોગ થઈ જતો હોય છે. નીચે પણ પાથરી હોય રૂમમાં અને ચંદડી ચડાવેલી હોય અને ઘણું બધું હોય છે. પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો ઈશાન ખૂણામાં હોય તો તમારે લાલ રંગનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને મંદિરમાં સફેદ રંગ, ક્રીમ રંગ, પીળો એ પ્રકારના રંગ હોય, ગોલ્ડન રંગ, સોનેરી, એવા પ્રકારનો જો ઉપયોગ કરશો તો એ આપના માટે સારું રહેશે. જી જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નિકેશભાઈ છે. નિકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/12/1995. જન્મ સમય કયો છે? સવારે 8:35. અને જન્મ સ્થળ? વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન સાહેબ આપણો મેરેજ બાબતે છે. મેરેજમાં ખૂબ ડિલે થઈ રહ્યું છે અને બીજું સાહેબ આટલી પૂજા પાઠ ને ઘણું બધું કરવા છતાં પણ હજુ મેરેજમાં વાત આગળ વધી નહીં રહી. પૂજા પાઠમાં શું કરાયું ભાઈ? પૂજા પાઠમાં સાહેબ જેટલા પણ મતલબ અર્ધકાલ સર્પદોષ છે, બધું જે પણ મંગળને લગતી વિધિ છે બધું કરાવી ચૂક્યા છે. ઓકે. ચંદ્રની કોઈ વિધિ કરાવી હોય? ના, ચંદ્રનો રંગ પહેર્યો હતો. અચ્છા, સારું. પહેર્યો હતો એટલે હવે નથી પહેરતા, મતલબ પહેર્યો હતો. સારું. ચાલો, બહુ સરસ આ સમજવાની જ વાત છે. આનંદ થયો તમે બધી માહિતી આપી. સ્પષ્ટ જેટલો પ્રશ્ન હોય ને વિગતવાર એટલું જ માર્ગદર્શન પણ સ્પષ્ટ અને પૂર્ણ મળી શકે. એટલે આ સમજવા માટે હું આપને પ્રતિ પ્રશ્ન કરતો હોઉં છું.
મકર લગ્ન આપણું આવે છે, આપણી રાશિ જે છે તે મીન રાશિ આવે છે. મીન રાશિને ભાઈ 7.5 ચાલુ છે, બીજો તબક્કો છે, એટલે સૌથી પહેલાં શનિના ઉપાય તો કરજો જ. બીજું કે આપનો ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે, એટલે ગ્રહણ દોષનું આપે વિધાન કરાવ્યું હશે એ આશા રાખું છું. મંગળનું વિધાન કરાવવાનું હોતું નથી, આ વસ્તુ સમજી લેજો ભાઈ. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ મોડા લગ્ન થાય એટલે મંગળનું વિધાન કરાવો, ખરેખર એનો કોઈ અર્થ હોતો નથી. હા, સપ્તમ સ્થાનમાં પાપ ગ્રહ કે એવું અન્ય હોય તો કુંભ વિવાહ કે અર્ક વિવાહ કરાવો, એ જરૂરી પડતો બહુ જ ઓછા કેસમાં હોય છે. તમારી કુંડળીમાં જે ચંદ્ર છે તે તમારા 7મા સ્થાનનો કારક ગ્રહ છે, સ્વામી છે. હવે એ કેતુ સાથે હોવાથી એનું તમે મોતીનું નંગ કાઢી નાખી, ખૂબ સારું કર્યું. ખરેખર ના જ પહેરાય. પાપગ્રહ સાથે શુભગ્રહની યુતિ એ શુભગ્રહને નંગ ન પહેરવું જોઈએ. હા, ચંદ્રના જપ કરો, ચંદ્રનું અનુષ્ઠાન કરો, બને તો પોતે કરો, બરાબર છે. અને એનું વિશિષ્ટ સંકલ્પ હોય છે, એ સંકલ્પને યોગ્ય મુહૂર્તમાં કરો. શિવજીની ઉપાસના કરો. સોમવારે ખાસ શિવજીના મંદિરે જાઓ, દૂધ ચડાવો, બીલીપત્ર ચડાવો અને એમને પ્રાર્થના કરો, બરાબર. તમારો યોગની વાત કરીએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર બાદ એક યોગ શરૂ થાય છે અને તે 2026 સુધી રહેવાનું છે. હમણાં થોડોક મધ્યમ યોગ ચાલી રહ્યો છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવો ને આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ છે જિગ્નેશ દવે. જી જન્મ તારીખ છે 26 મે જી 1970. જન્મ સમય જન્મ સમય છે રાતના 11:45 પોણા 12 વાગે. અને સ્થળ મુંબઈ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન 2 છે. એક તો આરોગ્ય બાબતે છે. મને છે ને ગળામાં કેન્સરની ગાંઠ હતી. કેન્સરની ગાંઠ 2019માં એનું ઓપરેશન થયેલું છે. તો હવેનો સમય હવે કેવો રહેશે? અને બીજો ક્વેશ્ચન એ હતો કે અમે અત્યારે કેનેડા છું, તો ભારત જવાના યોગ ક્યારે છે કાયમ માટે? કારણ કે અમારા મમ્મી પપ્પા ત્યાં છે, એટલે જવું જ પડશે. તો હવે 2 ક્વેશ્ચન છે. સારું, જોઈ લઈએ કે આપણી કુંડળી શું કહે છે. મકર રાશિ આવે છે, મકર લગ્ન આવે છે, આપણું નામ મકર રાશિ પર જ છે. મકર રાશિ માટે હવે સારા સમાચાર એ છે કે તમે 7.5ના ચક્કરમાંથી બહાર આવી ગયા છો. એટલે હવે ધીરે ધીરે જેમ શનિ મહારાજના અંશો વધતા જશે તેમ તેમ તમને રાહતનો અનુભવ થશે. શનિ મહારાજની દશા હજી પણ ચાલુ છે, મહાદશાની જો વાત કરીએ તો, એટલે થોડું ધ્યાન તો રાખવું જ પડશે. શારીરિક બાબતે ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. આપણે મટી ગયું છે તો ખરો, પણ જે પણ પ્રમાણે ડૉક્ટરે તમને કીધેલું હોય ખાનપાનમાં, પરેજીમાં, એ બધું જ પ્રોપર પાલન કરજો. એ તમારા માટે ખૂબ જરૂરી છે. હજી પણ સાચવવાનું છે. 2.5 વર્ષ આવનારા જે છે તે થોડાક સાચવવાના છે. 3 જૂન 2027 સુધીનો ટાઈમ છે જે છે. ત્યાર પછી તમને આ બાબત, આરોગ્ય બાબતની જે ચિંતા છે તે ઘટવાની સંભાવના દેખાઈ રહી છે. બીજું કે આપણો જે પ્રશ્ન હતો કે આપે ભારત પાછા આવવું છે, ભારત પાછા આવવાની શક્યતાઓ મધ્યમ છે ભાઈ, એટલી સ્ટ્રોંગ દેખાઈ નથી રહી. પણ તેમ છતાં મે મહિનાથી લઈને આવતો મે મહિનો, એટલે 2025ના મે મહિનાથી 2026ના મે મહિના સુધીનો 1 વર્ષનો સમયગાળો છે, એ એવું સૂચવે છે કે આમાં કોઈ શક્યતા ઊભી થઈ શકે. જી, અન્નપૂર્ણાબેન જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 9/5/1996. જન્મ સમય જન્મ સમય છે દિવસના 3 થી 4 નો સમય છે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ છે વલભીપુર તાલુકાનું નવાગામ અને એમનું નામ છે ગોપીબા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના મેરેજ વિશે પૂછવાનું હતું. જી, શું પૂછવાનું છે મેરેજ વિશે? એટલે એમને કઈ જગ્યાએ મેરેજ થશે અને ક્યારે થશે અને કઈ રાશિ સાથે થશે? ઓકે, મેરેજ થશે કે નહીં એવું પૂછ્યું છે કે નહીં પહેલા? હા, એમ જ છે ને. સારું સારું. આટલું બધું કોણે કીધું કે આવું ખબર પડે જ્યોતિષમાં કે ક્યાં થશે એવું કોઈ કહી શકે ખરું? એટલે હા, ચાલો ચાલો. હા, હું સમજુ છું બેન, પણ પહેલાં જુઓ પ્રશ્ન છે ને પહેલાં સમજવાનો. હંમેશા હું આપણે કહું છું કે પ્રશ્ન કરવો ને એ પણ એક કળા છે. સમજી શકાય કે આ એક એવું જીવનનું મહત્વનું પાસું છે કે લગ્નનું ઉંમર થતી હોય અને જેમ જેમ આગળ જતી જાય એમ લાગે કે ભાઈ હવે યોગ્ય સમયે લગ્ન ન થતા હોય તો વિચાર થાય, ચિંતા થાય, બધું આવશ્યકતા છે. પણ કુંડળીમાં સમજવું સૌથી પહેલો પ્રશ્ન છે કે લગ્ન યોગ છે કે નહીં છે, તો કેવો યોગ છે અને ક્યારે છે, બરોબર છે. હવે હું તમને એમ કહું કે તમારે મુંબઈમાં જ થશે, બરોબર છે, તો તમે શું બીજી કોઈ જગ્યાએ પાત્ર જોશો જ નહીં?
બરાબર. હું તમને કહું કે ઉત્તર દિશામાં જ થશે, હવે ઉત્તર દિશા તો દિલ્હી તરફ આવી અને બીજું મેં પ્રશ્ન જવાબ આપે મુંબઈ આપ્યો, તો શું કરશો? આવા પ્રશ્નોના જવાબ ખરેખર નથી હોતા જ્યોતિષમાં. ખાલી બધી જ્યોતિષથી બહારની ગમે તેમ લોકો વાતો કરે, બાકી એવું નથી હોતું. અને આવું તમને કહેવામાં આવે તમે બંધાઈ જશો. તમે ઓપન રહો, ઈશ્વર તમને સારું પાત્ર આપે એવી તમે પ્રાર્થના કરો. હા, લગ્ન યોગની વાત કરીશું. કુંડળી પર નજર નાખીએ. કન્યા લગ્નની કુંડળી આવે છે. તમારી રાશિ છે મકર રાશિ છે. મકર રાશિ માટે સારી વાત એ છે કે સરળતાથી પૂરી થઈ છે, પણ તમારું જે સપ્તમ સ્થાન જે કહેવાય, જે લગ્ન બાબતે દાંપત્ય જે સ્થાન છે તેમાં પ્રબળ દોષ છે, શ્રાપિત દોષ છે, એટલે એ ચોક્કસપણે તકલીફ આપે છે. પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો, નહીંતર ભૂલ થઈ શકે એવું છે. બિલકુલ થાપ ન ખાતા, ભલે બધું બરાબર હોય તો 1-2 વાર ચેક કરાવજો પાત્ર વિશે, અને કુંડળી મેળવ્યા વગર આગળ ન વધતા. આપની કુંડળીમાં મંગળ પણ છે, આમ નિર્દોષ મંગળ છે, પણ તેમ છતાં બને તો સામે મંગળ કે શનિવાળું પાત્ર લેજો. સૌથી અગત્યની વાત એ છે કે તમારા જે યોગની વાત કરીએ તો યોગ અહીં થોડાક 2025માં મધ્યમ છે. દિવાળીથી યોગ શરૂ થશે, જે 2026માં ચાલશે. સૌથી અગત્યની વાત, ગુરુ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, અને શાપિત દોષ, જે મેં કહ્યું શાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. હવે આજે હળવાશ અનુભવાય, રિલેક્સ ફીલ કરશો થોડુંક તમે. અને વેપાર ધંધામાં જો પોતાનો ધંધો હશે, રોજગાર છે, એમાં તમને લાભ પ્રાપ્ત થઈ શકે તેવું છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, એટલે અઘરા વિષયો આજે હાથ પર લઈને તેના પર અભ્યાસ કરી શકાય. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે થોડુંક આજે તમારી વાણી પર કાબુ રાખવો પડશે. ખર્ચાના પ્રસંગો દેખાઈ રહ્યા છે, બિનજરૂરી ખર્ચા પણ થાય. લાભ થશે પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય, એટલે કદાચ એવું બને કે અસંતોષની લાગણી પણ તમે અનુભવી શકો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજના દિવસમાં આનંદ ઉત્સાહ રહેવાનો છે. ભાઈ, આપણી જ રાશિમાં ચંદ્રમા છે, એટલે ખુશી તો કોઈને કોઈ રીતે આપશે જ આપને. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો આપ કરી શકો એમ છો. ક્યાંક બહાર જવાનું, યાત્રા પ્રવાસનું પણ આયોજન શક્ય બની શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી મહેશભાઈ. હા, મારી જન્મ તારીખ છે 26 જાન્યુઆરી 1970. જન્મ સમય કયો છે? રાત્રે 11:20. અને સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એટલે મારે લેબર જોબ નું કામ છે, ફર્નિચર નું કામ છે, મજૂરી કામ છે. જી. ઘરમાં શું એટલે બધું આવકના સાધનો ઓછા છે, ઘરમાં કઈ મનગમતું છે નહીં. ઓલાદ છે પણ એ બી મતલબ હાજી બેકાર છે. સારું, ઓકે, વાંધો નહીં. ઘણી વાર બને છે કે જીવનમાં આપણે ધારીએ તેવું પ્રાપ્ત થતું નથી હોતું, પણ એના માટે આપણે પોતે જવાબદાર છીએ. પહેલાં સ્વીકારતા શીખવું પડે દરેક વ્યક્તિ, કારણ કે આપણને આપણા ભૂતકાળમાં કરેલા કર્મો અનુસાર જ જીવનમાં ફળ મળતું હોય છે. સુખી રહેવું હોય તો જે વસ્તુ મળી છે તેને સ્વીકારતા શીખો, સમજણથી સેટ કરતા શીખો. બરાબર છે? અને હા, સાથે ઉપાય પણ જરૂર કરો, અને જેના માટે તમે ફોન કર્યો છે. તમારી કુંડળી પર નજર નાખીશું તો કન્યા લગ્ન આવે છે, સિંહ રાશિ આવે છે. હવે સિંહ રાશિવાળા વ્યક્તિ માટે ભાઈ જાગવાનું છે. 2.5 વર્ષની નાની પનોતી આવી ગઈ છે, લોખંડના પાયે છે. મહેનત ખૂબ કરજો, જરાય આળસ ન કરતા, બિલકુલ પ્રામાણિક રહેજો. બરાબર, કોઈનું ખોટું કરતા નહીં, નહીં તો શનિ મહારાજ છોડશે પણ. આ વાતનું ધ્યાન રાખજો. જેટલું લોકોની સેવા કરશો, ઘસાશો, એટલું સારું રહેવાનું છે. બરાબર છે? તો શનિ મહારાજ સારું ફળ પણ આપે છે. પનોતીથી ક્યારેય કોઈ ગભરાવું નહીં, જરૂર છે સમજણ કેળવવાની. ચંદ્રકેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે તમારા ખર્ચાના સ્થાનમાં, એટલે તમારા આવક સામે જાવક તો રહેવાની જ. ખોટી રીતે પૈસા વપરાઈ જાય તેવું બને. માનસિક પણ તમારી વ્યગ્રતા રહ્યા કરે. હરવા ફરવાનો શોખ પણ તમને હોઈ શકે, બહાર જવું આવું. ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ છે, તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો, એ આપણા માટે ખૂબ જરૂરી છે. બીજું, આપણા કુળદેવીને પ્રાર્થના કરો, અને એનું જે સ્થાનક હોય ત્યાં સપરિવાર જઈ આવો અને પ્રાર્થના કરો. તમારા પર કુળદેવીની જેટલી કૃપા વધશે એટલું તમને લાભ થઈ શકશે. જી જી. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. કુળદેવી જેટલી કૃપા વધશે એટલું તમને લાભ
નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જે આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો અને ત્યાં સૌથી પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. 1960. હેલો, ફરી જણાવો જન્મ તારીખ. 23/10/1960. જન્મ સમય કયો છે સવારે 5 વાગે. અને સ્થળ? ખેડી બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આરોગ્ય વિશે સુધરતું નથી. આરોગ્ય વિશે પૂછવા માંગો છો. હા, શું તકલીફ છે ભાઈ? આ પેટની બી તકલીફ છે, નબળાઈ છે. શેની? શું તકલીફ છે ફરી એકવાર જણાવશો? પેટની કીડીની તકલીફ છે? પેટની 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 તકલીફ છે. ઓકે ઓકે, સારું સારું કામ હતું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. કન્યા લગ્નની કુંડળી આવે છે. આજે લગભગ બધા જ કન્યા લગ્નવાળા જ આવ્યા છે. ચંદ્રમાં સૌથી અગત્યનો છે તમારી કુંડળીમાં વૃશ્ચિક રાશિનો છે, એટલે સ્વભાવ થોડો પ્રતિક્રિયા આપનારો હોય, આમ મહેનતુ હો, પણ ક્યારેક તમે તમારા આરોગ્યને પ્રત્યે બેદરકારી દાખવી હોય તેના કારણે આ તકલીફ ઊભી થયેલી છે. પણ શનિ મહારાજનું પરિભ્રમણ જે બદલાયું છે તે તમને રાહત આપી જશે. ગણપતિની ઉપાસના જેટલી કરશો એટલી તમને રાહત રહેશે. સૌથી અગત્યનું, સૌથી પહેલી વાત કે બને એટલી ગણપતિની ઉપાસના કરો. મંગળવારે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળ્યો કે મીઠી વસ્તુ છે કે લાડુ છે, રેવડી છે, એવું પ્રસાદ તરીકે વહેંચો અને ભગવાનને પ્રાર્થના કરો જીવનમાં વિઘ્નો છે તે દૂર થાય. એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. એ તમે નિયમિત કરતા રહેશો. અને બીજું કે આરોગ્યના દેવતા છે એ શિવજી છે. મહામૃત્યુંજયના બને તેટલા જપ કરો, પીપળાને જળ ચડાવો, શિવજી મહાદેવજીને ત્યાં પણ નિયમિત જાઓ, દૂધ અને કાળા તલ ચડાવો, તો આપને આરોગ્યમાં રાહત મળવાની છે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ હર્ષિતભાઈ. જય શ્રી કૃષ્ણ. મને મારા દીકરા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 6/7/2001, રાતના 3:31 વહેલી સવાર, આજની રાતને 6ની વહેલી સવાર. સ્થળ છે જુનાગઢ. અને મારો પ્રશ્ન એ છે, હું તમારું માર્ગદર્શન સમયાંતરે લેતી રહું છું, એટલે મેં મારા દીકરા માટે ઓલું ગુરુ રાહુ ચાંડાળ દોષની જે પૂજા વિધિ કીધી હતી એ કરાવી દીધી હતી. પણ હવે એ મારા જે વિન્યાસ સંકલ્પ કે શું કર્યું ખબર નથી, એટલે વિધિ સરસ કરાવી હતી. બીજું મારે અત્યારે તો હાલની તકે એ પૂછવાનું છે, એ હૈદરાબાદ છે અને એ જોબ ને શોધે છે, તો ક્યાં સુધીમાં મળી જશે અને એને લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે ભળશે? હું સૂર્યનારાયણ ને જળ ચડાવું છું, તો અમારા માર્ગદર્શન પ્રમાણે થોડું થોડું મારી રીતે હું કરું છું. પછી સુંદરકાંડના પાઠ મોબાઈલમાં સાંભળું ને ચોપડી લઈને વાંચું છું. અને બીજું તમે જે કીધું હતું કે સૂર્યનારાયણ જળ ચડાવીએ તો 3 વખત જે કરવાનું હોય એ જાસૂદના ફૂલ ને કરું છું મારા દીકરા માટે કે એને જલ્દીથી જોબ સારી મળે અને સારું પાત્ર મળે. કેમ કે લગ્ન અત્યારે બધાના બહુ મોડા થાય છે, લેટ થઈ જાય છે. સમજી ગયો. પણ તમે ખાલી ગુરુ રાહુ કરાવ્યું કે ગ્રહણ દોષ હતો અને એનું પણ કરાવ્યું સાથે? હા, ગુરુ રાહુ અને દ્વિગ્રહણ દોષ તમે કીધો તો એ બધું મેં કરાવેલું છે. 3 વર્ષ થઈ ગયા. આમ તો પદ્ધતિસર થયું તેનું અસર મળતી હોય છે જીવનમાં. કઈ વાંધો નહીં, તમારો પ્રશ્ન છે તે પણ માર્ગદર્શનની વાત કરીશું. સૂર્ય ભગવાનને ખાલી જળ જ ચડાવવાનું હોય, જાસૂદનું પુષ્પ કે લાલ રંગ કે બધું લોકો કહે છે, કશું જ ના, શુદ્ધ જળ ચડાવવાનું હોય. આ વાતનું ધ્યાન રાખજો. ઘણીવાર લોકો લખેલું હોય કે ભગવાનને આ ચડાવો તે ચડાવો, શુદ્ધ જળ ચડાવવાનું છે. હંમેશા ધ્યાન રાખવાનું, બરોબર છે. ખોબા ખરેખર તો પાત્રમાં લો અને તમે 3 વાર ચડાવો તો તમારે પાત્ર 3 વાર બદલવું પડે. એકવાર કે તમે એકવાર આમ કર્યું ફરી બીજી વાર આમ કર્યું, એવું ન ચાલે. આ બધું સમજો. આ તો સરસ પ્રશ્ન કર્યો, મને ગમે એટલે જવાબ આપું છું. શાસ્ત્ર પ્રમાણે હંમેશા કરતા શીખો, બરાબર છે. આપણો દેશ મહાન એટલે હતો કે એ વખતે આપણે બધા શાસ્ત્ર પ્રમાણે પદ્ધતિસર કરતા હતા. હવે બધું ભેગું કરી નાખ્યું છે, એટલે સમજો તમે. અથવા સૌથી અગત્યનું છે કે તમે જળને ખોબામાં લો, આમ હાથમાં લો, તાંબાના પાત્રમાં 2 હાથ ભેગા કરો અને ભગવાન સામું ધરી મંત્ર બોલી અને પછી આમ જળ અર્પણ કરો. એ પણ માથાથી ઉપર જવું જોઈએ. એટલે એ જે જળ છે એમાંથી સૂર્યકિરણો આપણા શરીર પર પડે અને આપણા શરીરનું આભામંડળ ઓરા છે એ પ્રકાશિત થાય સૂર્યના કિરણોથી અને શુભ થાય. આ મૂળ હેતુ છે, બરાબર. આ એક કરવું સારી વસ્તુ છે. તમારા દીકરાના સૌથી પહેલો પ્રશ્ન નોકરી બાબતનો પ્રશ્ન છે. મે મહિનામાં એને સારો યોગ છે. મે મહિના બાદ એને પાત્ર એટલે જે કોઈ પણ ઓફર સારી મળી શકશે, એટલે વિશેષ ચિંતાનું કારણ છે નહીં. ત્યાં સુધી થોડી રાહ જોઈએ, ઉતાવળ ના કરે. જો
જરૂરિયાત કે અર્જન્ટ રિક્વાયરમેન્ટ ના હોય તો મેના એન્ડમાં સારો યોગ સર્જાઈ રહ્યો છે. લગ્ન બાબતે વાત કરીએ તો મંગળ છે આ કુંડળીમાં, એટલે એ વાતનું ધ્યાન રાખજો. 2026ના મધ્ય ભાગથી અને 2027માં એક લગ્ન યોગ સર્જાઈ રહ્યો છે. જી જી હસીદભાઈ વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમને આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ શાંતિથી દિવસ થોડો પસાર કરજો, બને તેટલું રૂટીન કામ છે કરતા રહેજો, એક્ટિવિટીમાં ધ્યાન રાખજો. હા, રોકાણ કરવામાં ખૂબ ધ્યાન રાખજો, વિચાર કરીને જ આગળ વધજો. આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડી ઉપાસના, દેવદર્શન વધારે કરી શકો છો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો પરિવારમાં આનંદ રહે, ખુશી રહી શકે, કોઈ પરિવારના પ્રશ્નો દૂર થાય, તમારા ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય તેવું પણ છે. આજે કોઈ નવી મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કાર્યની કદર થશે, તમે જે કાર્ય કરશો તેમાં રિઝલ્ટ તમે ધારો એ પ્રમાણે આવી શકે એમ છે. સામાજિક ક્ષેત્રે પણ તમે માન વધવાનું છે. હા, પણ મિત્રો સાથે થોડું સાચવવાનું છે, મતભેદ થવાની શક્યતા છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે તીર્થયાત્રાનું આયોજન થાય, દેવદર્શને જવાનું થાય તેવું બની શકે. આમ પણ નવરાત્રી ચાલી રહી છે, ચોક્કસ દર્શન કરી આવો માતાજીના. આમ પણ શુક્રવાર પણ છે એટલે સાંજે ખાસ જાઓ. નોકરિયાતને અનુકૂળતા રહેવાની છે, પણ વડીલોની કોઈ નાની મોટી ચિંતા થઈ શકે તેમ છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ થોડું તબિયતનું ધ્યાન રાખવું પડશે, બેદરકાર ન રહેતા, નહીં તો નકારાત્મક વિચારો તમારા પર અસર કરી શકે તેમ છે. આજે ખાસ સાચવવાનું છે, જોખમી નિર્ણયોથી દૂર રહેવાનું છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. અનુકૂળતા ભર્યો દિવસ છે આજે, એટલે પોઝિટિવિટી અનુભવશો. નવી કોઈ ખરીદી કરવી હોય તો થઈ શકે. જાહેર ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર હો તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની છે. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કામકાજમાં સફળતા મળશે આજે, એટલે ફોકસ તમારા અગત્યના કાર્યો પર કરજો. આરોગ્યમાં પણ થોડો સુધારો અનુભવાશે, અને આ સારી વાત એ છે કે આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે તમારા સંતાનોના પ્રશ્નો, ચિંતાઓ રહી શકે, એ બાબતમાં થોડું ધ્યાન આપી દેજો, પ્રાયોરિટી પર લઈ લેજો. આજે અભ્યાસમાં નવું શીખવા માટેનો દિવસ સારો છે, તેમાં સફળતા મળે, પણ જોખમી રોકાણ, ઇન્વેસ્ટમેન્ટથી આજે બચવાનું છે, સાચવવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ આજે ન કરતા, આપણું કામ આજે લેજો, રિલેક્સ રહેજો. આજે જાહેર જીવનમાં હો તો થોડું સંભાળજો, અને હા, અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.